નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આજે અમે પ્રોપર્ટીનો એક ખાસ શો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. કારણ કે નોટબંધીની અસર દરેક ક્ષેત્રે જોવાઈ રહી છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર પણ એમાંથી બાદ નથી. તો આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છીએ જક્ષય શાહ, જે પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે ક્રેડાઈના. એમની સાથે સાથે છે શેખર પટેલ, જે ગણેશ ડેવલપર છે એના એમડી પણ છે, અને સાથે સાથે તેઓ ટ્રેઝરર પણ છે ક્રેડાઈના. સાથે છે દીપક પટેલ. દીપક પટેલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્જિનિયર્સ એન્ડ ડેવલપર્સ એટલે કે ગાહેડના ગુજરાતના પ્રેસિડેન્ટ છે. સાથે જ છે પારસ પંડિત, જેઓ જાણીતા બિલ્ડર છે, શીતલ ઇન્ફ્રા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે. નોટબંધી સિવાય બજેટનો સમય આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી એમની શું અપેક્ષાઓ છે, સાથે સાથે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ એટલે કે રેરા પણ લાગુ થવા જઈ રહ્યો છે. આવા ઘણા મુદ્દાઓ ઉપર આજે આપણે શરૂઆત કરીશું અને ચર્ચા કરીશું. સૌથી પહેલા જક્ષય શાહથી. જક્ષયભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે જે નોટબંધી થઈ છે એની સીધી અસર કહી શકાય તો દેશ કક્ષાએ, ગુજરાતમાં તો દેખાય જ છે, પરંતુ દેશ કક્ષાએ શું અસર એની જોવા મળી રહી છે? નોટબંધીની ટૂંકા ગાળા માટે અસર તો અત્યારે અફડાતફડીની માહોલ છે, કારણ કે ક્લેરિટી નથી અને અત્યારે ફોકસ બધાનું અલગ છે. એટલે જો આપણે બે પાસા તરફ વિચાર કરીએ તો એક છે ટૂંકો ગાળો અને એ છે લોંગ ટર્મ. તો અમે ક્રેડાઈ નેશનલ તરફથી ચોક્કસ માનીએ છીએ કે ખૂબ જ સારો સમય આવવાનો છે લોંગ ટર્મ માટે. વસ્તુ છે કે અત્યારે કે 3 મહિના કે 2 મહિના કે 1 કે 2 ક્વાર્ટર સુધી આને કેવી રીતે લોકો લે છે, કારણ કે અનફોર્ચ્યુનેટલી મીડિયામાં જો સૌથી વધારે મીડિયા બેશિંગ જો થયું હોય અને અપપ્રચાર થયો હોય તો એ માત્ર ને માત્ર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પર થયો છે. 30% ભાવ ઘટશે, 20% ભાવ ઘટશે, રિયલ એસ્ટેટ બેસી ગયું છે, આવા બધા અનેક નેગેટિવ ન્યૂઝ અલગ અલગ મીડિયા દ્વારા પ્રસારિત થયા છે, જેનો અમે વિરોધ માત્ર નથી કર્યો, પણ અમે એની ક્લેરિટી માટે દેશભરમાં પ્રેસ કરી લોકોને જ્ઞાન આપ્યું. કારણ કે અમે એક રિસ્પોન્સિબલ એસોસિએશન તરીકે વિચારીએ છીએ કે માત્ર અમારો એમ એ માત્ર બિઝનેસ પ્રોફિટ કે ત્યાં સુધીનો સીમિત નથી, પણ ખરેખર સાચું જ્ઞાન કન્ઝ્યુમરને મળે, માર્કેટની સાચી માહિતી મળે, અને એ પ્રમાણે અમે આપ્યું છે. અને એનાથી ઘણા બધા લોકોની ક્લેરિટી દૂર થઈ છે. પણ છતાં પણ અત્યારે જે માહોલ છે એ હું ચોક્કસપણે કહી શકીશ કે થોડો અફરાતફરીનો છે, પણ હું ગ્રાહકોને પણ જોડે જોડે એટલું કહીશ કે તમને અત્યારે આ માહોલમાં પણ 5-7% પ્લસ ઓર માઇનસ કે 10% બહુ જ વધારે હોય તો એનાથી વધારે કોઈ ગણતરી ટૂંકા ગાળામાં નથી. પણ મોટા ગાળામાં મનીષભાઈ, નોટબંધી તો બહુ જ નાની વસ્તુ છે. આવનારો સમય એ રેરાનો છે, એટલે કે એરા બિફોર રેરા અને એરા આફ્ટર રેરા. એની જે ઇમ્પેક્ટ છે એની સામે ડિમોનેટાઇઝેશન તો કશું છે જ નહીં, કારણ કે સપ્લાય ખૂબ જ પ્રમાણમાં, એટલે કે કહેવાય કે બહુ જ પ્રમાણમાં ઓછો થઈ જશે, પ્રોજેક્ટ લોન્ચ ઓછા થઈ જશે. એટલે કે સપ્લાય ઓછો થવાથી સીધી ઇકોનોમિક્સ તરીકે કે તમે એક ઇકોનોમિક્સ તરીકે જુઓ તો એ સપ્લાય બંધ થાય એટલે ઓટોમેટિક એના રેટ ઉપર જવાના. એટલે હું તો ટૂંકા ગાળામાં એટલે કે 2 કે 3 ક્વાર્ટર પછી એવું જોઈ રહ્યો છું કે જો બજારમાં સપ્લાય નહીં હોય તો ભાવોનું શું થશે. એટલે કે આ હું તમને એક બોર્ડર લાઈન બાંધું છું. આપણે જેમ જેમ ચર્ચા કરીશું એમ એના ટેકનિકલી. જી જી બિલકુલ બિલકુલ. જે વાત તમે કીધી એ જ કે લોકો સુધી સાચી વાત પહોંચે અને માર્કેટની સાચી સ્થિતિ શું છે એ માટે જ અમે આ શોનું આયોજન કર્યું છે. હું શેખરભાઈ આપની પાસે પહોંચીશ. મને એ જણાવો કે ગુજરાતમાં સ્થિતિ શું છે રાષ્ટ્રીય કક્ષાએ? કદાચ જેમ જક્ષયભાઈએ કીધું એમ ટૂંકા ગાળામાં એક હાવ ઊભો થયો છે કે અથવા તો લોકોને એવું છે કે ભાવ અચાનક ઘટી જશે. ગુજરાતમાં સ્થિતિ શું છે? મનીષભાઈ, આ ડિમોનેટાઇઝેશન છે એક બહુ જ મોટું સ્ટેપ છે પીએમ સાહેબનું, કે દેશમાં આખી ઇકોનોમીનો એક મેજર ચેન્જ કરવા માગે છે. જ્યારે આવું મોટું સ્ટેપ લેવાતું હોય છે ત્યારે પહેલાં 1-2 મહિના એની ઘણી બધી આડઅસરો થતી હોય છે અને બધું થતું હોય છે. અને આ સ્ટેપની પાછળ એવું છે કે આગળ જતાં ઇન્ડિયન ઇકોનોમીને બહુ જ સારી કરવી છે અને બહુ સારી રીતે ઇન્ડિયન ઇકોનોમી ટોટલી ઓર્ગેનાઇઝ રીતે ચાલે એવું કરવું છે. એના માટેનું આ પગલું છે. હવે ઇનિશિયલી નોટબંધી
હોય કે અર્થક્વેક હોય કે સુનામી હોય કે આવા જે મોટી વસ્તુ થતી હોય એના જે રિએક્શન્સ હોય છે એ રિએક્શન્સ ટૂંકા ગાળા માટે લાંબા ટકતા હોય છે, એટલે એની માનસિક અસરો વધારે હોય છે. આજે ડિમોનેટાઇઝેશનની લોકોને માનસિક અસરના કારણે એક સ્પેન્ડિંગ જે કહેવાય એ સ્પેન્ડિંગ અટકેલું છે, કાં તો સ્પેન્ડિંગ ઓછું થઈ ગયું છે. અને નોટ ઓનલી રિયલ એસ્ટેટ, કોઈ પણ વસ્તુમાં આજે હું છું, તમે છો, કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે કે બિઝનેસમેન છે, દરેક જણાએ પોતાનું સ્પેન્ડિંગ આઈધર અટકાવી દીધું છે ઓર ઓછું કરી દીધું છે. એટલે જ્યારે સ્પેન્ડિંગ ઓછું થયું હોય ત્યારે ઇકોનોમી થોડો ટાઈમ માટે શ્રિંક થાય છે, પણ એક વખત જ્યારે આ વસ્તુ નોર્મલ થઈ જશે, એ 2 મહિના થયા છે, 2 મહિનામાં તમે જોશો તો પહેલાં જ્યારે 8મી નવેમ્બરે અનાઉન્સ થયું અને એ પછી આજે 2 મહિના ઓલમોસ્ટ થવા આવ્યા, તો ઘણી બધી વસ્તુઓ નોર્મલ થતી જાય છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ નોર્મલ થતી હોય. હવે રિયલ એસ્ટેટ છે એ સ્પેન્ડિંગનું સૌથી મોટું ડિસિઝન છે. આજે શાકભાજી લેવી એ તમારું રોજબરોજનું ડિસિઝન છે, કે કપડાં લેવા એ તમારું 6 મહિના માટેનું ડિસિઝન છે, કે ગાડી લેવી એ તમારું 3 વર્ષનું ડિસિઝન છે. જેમ એને રિયલ એસ્ટેટ છે એ તમારું 10 વર્ષ, આવતા 10 વર્ષ, આવતા 20 વર્ષનું ડિસિઝન છે. એટલે જેમ એ ડિસિઝનનો પીરિયડ, એટલે એ ડિસિઝનનું ઇફેક્ટ કે ઇમ્પેક્ટ વધારે છે, એમ એમાં બી સમજતા કે એમાં બી લોકોને ડિસિઝન લેતા, એમાં સ્પેન્ડિંગ ચાલુ કરતા થોડો સમય લાગશે. એટલે મને લાગે છે કે આ ડિસેમ્બર સુધીમાં રિટેલ ને બધું ઘણું બધું નોર્મલ થઈ ગયું છે. રિયલ એસ્ટેટ બી આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નોર્મલ થઈ જશે. ચલીએ, આપણે એવી આશા રાખીએ. દીપકભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે હકીકતમાં તમે, કારણ કે ગાહેડે હમણાં તાજેતરમાં જ એક મિટિંગ બોલાવી હતી અને બધા ડેવલપર્સનો વ્યૂ જાણ્યો હતો ગુજરાતભરના, તો શું સ્થિતિ સામે આવી? અને એવું જે જાણવા મળી રહ્યું છે કે લગભગ 90% જેટલા સોદા જે છે એ બંધ થઈ ગયા છે, જમીનોના કોઈ સોદા નથી થઈ રહ્યા. વાસ્તવિકતા શું છે? મનીષભાઈ, શેખરભાઈ એમ કહ્યું એમ કે આ લોંગ ટર્મ માટે બહુ જ સારો નિર્ણય કર્યો છે પીએમ દ્વારા. અને આ ડિમોનેટાઇઝેશનના કારણે દરેક લોકોએ પોતાનું સ્પેન્ડિંગ ઘટાડી દીધું. હવે જ્યારે કોઈ પાણીપુરીની લારી ઉપર કે ભાજીપાવ ખાવા માટે જો લોકો પૈસા ના ખર્ચતા હોય તો મકાન લેવા માટે તો ઘણો બધો સમય લાગતો હોય. એટલે મેં પહેલાં બી ઘણા મીડિયામાં કહેલું છે કે પહેલાં 2 વીકમાં સાઇટ્સ પર લોકો આવતા નહોતા. હવે લોકો ઇન્ક્વાયરી કરવા જરૂરથી આવે છે, પણ લોકોને એવી આશા રાખે છે કે આના કારણે ભાવ ઘટશે. અને દરેક મીડિયા એવું છાપ્યું છે કે 20% ભાવ ઘટશે, 30% ભાવ, જેમ સક્ષમભાઈ હમણાં કહ્યું એમ દરેક મીડિયાએ એવું એપ્રોચ રાખ્યો છે. લોકોને બીજી એવી પણ આશા છે કે બેંક દ્વારા હાઉસિંગ લોનના પણ રેટ છે એ ઘટશે. 1% ઘટવાની હજુ પણ આશા છે, અને હું માનું છું કે એ ચોક્કસપણે ઘટશે જાન્યુઆરી એન્ડ કે ફેબ્રુઆરી સુધીમાં. તો બધાની વેઇટ એન્ડ વોચ કરીને રાહ જોવે છે, બધા નામ લખાવી જાય છે, ઇન્ક્વાયરીઝ કરે છે. પુષ્કળ પ્રમાણે ઇન્ક્વાયરી શરૂ થઈ છે એફોર્ડેબલ સેગમેન્ટમાં, પણ હા, વાત ચોક્કસથી સાચી છે કે અત્યારે હાલ સેલ બહુ જ ઘટી ગયા છે. બિલકુલ. પારસભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે દીપકભાઈ જણાવી રહ્યા છે કે ભાઈ ધીરે ધીરે હવે ઇન્ક્વાયરીઝ જનરેટ થવા માંડી છે, પણ મને જે જાણવા મળી રહ્યું છે, ઘણા બિલ્ડર્સે પોતાના વર્કર્સને છૂટા કર્યા છે અથવા તો ટેમ્પરરી 2 મહિના 3 મહિના માટે કામ નહીં આપવાનું નક્કી કર્યું છે. તમે પોતે ઓવરઓલ બી તમારા પોતાના પ્રોજેક્ટ સિવાય બીજી સ્થિતિ વિશે જણાવશો કે વાસ્તવિકતા શું છે અને કઈ રીતનું કામ અત્યારે થઈ રહ્યું છે? એકચ્યુઅલમાં મનીષભાઈ, જે રીતના આપણે લોકો વાત કરી રહ્યા છીએ કે જે આ અર્થતંત્ર પર જે ડિસિઝન જે છે, મોદી સાહેબે જે ડિસિઝન લીધું છે, અને એની જે આપણે વર્ષોથી વાત કરીએ છીએ કે રોટી, કપડાં અને મકાન, તો એ જે મૂળભૂત જે 3 વસ્તુઓ છે, તો આ વસ્તુઓ જે છે, જેમ કે રોટીની વાત કરીએ તો અત્યારે કોઈ રોટી ખાવાનું તો છોડી ન શકે. તો એ રૂટિન જે છે હવે એના પર તો આપણે આવી જ ગયા છીએ, અને હવે જે નવી નોટો અને જે છે એ ચલણ પર આવ્યા છીએ. પછી આવે છે કપડાં, ફેશન જે પણ છે, એ જે વસ્તુઓ છે એ પણ હમણાં 1-2 મહિનામાં જે છે હું માનું છું કે એ પણ રેગ્યુલર થઈ જશે. અને ત્યાર પછી જે સૌથી મોટી વસ્તુ આવે છે કે જે પોતાની જિંદગીની પૂરી કમાણી, મકાન. હવે મકાન જે છે એક ફેમિલી ડિસિઝન છે, એક જે છે સ્પેર મનીવાળા ડિસિઝન છે. એટલે આપણે અત્યારે ઇકોનોમી પર જો રિયલ એસ્ટેટ ને મકાનનું ડિસિઝન બાબતે આટલી ફાસ્ટ વાત કરીએ તો આ ખરેખર અર્લી કહેવાય. કારણ કે મકાન પર ક્યારે બી ટોક કરવું હોય તો હજુ બી આપણે 2-3 મહિનાની રાહ જોવી જ પડે, કારણ કે હંમેશા રિયલ એસ્ટેટ. પ્રશ્ન એ છે પારસભાઈ
કે હકીકત શું છે, જમીની હકીકત શું છે. કારણ કે આપણે એ માની લીધું કે આ ટૂંકા ગાળાની અસર છે અને એના લીધે બાયર જે છે અત્યારે નથી આવી રહ્યો. પણ ડેવલપર્સની સ્થિતિ શું છે? અત્યારે ડેવલપર્સ પોતાના કામ શરૂ કરી રહ્યા છે, જે પ્રોજેક્ટ્સ લોન્ચ થતા હતા એ થઈ રહ્યા છે, એ વિશે જણાવો. હું એ જ કહેવા માંગુ છું કે રિયલ એસ્ટેટ હંમેશા જે છે એ દિવાળી પહેલા અને દિવાળી પછી એમ બે પાર્ટમાં હંમેશા વર્ષોથી વહેંચાયેલું છે. અને અત્યારે જેટલા પણ રિયલ એસ્ટેટ કંપનીઓ છે એ આમ પણ પોતાનું કામ જે છે દિવાળી પછી મહિનો જે છે વર્કરને આવવામાં લાગે છે, ટાઈમ લાગે છે. અને જે આપ વાત કરી રહ્યા છો હવે ડેવલપરની અને રિયલ એસ્ટેટ કંપનીઓની, તો એ પહેલા જેવું નથી રહ્યું. અત્યારે દરેક ડેવલપર અને રિયલ એસ્ટેટ કંપનીના ઓનર છે પોતાની ઓન સ્ટ્રેન્થ લઈને ચાલે છે. એટલે આપ જે કહો કે નોટબંધીની અસરથી વર્કરોને રિયલ એસ્ટેટ કંપનીઓ ભગાડી દે યા એને ના, એની પૂરી રોજી રોટીનું ખ્યાલ રાખવામાં આવી રહ્યું છે કે નાના નાના માણસોને જે છે એ ક્યાંય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રથી ક્યાંય પણ પરેશાની ન થાય. પણ એમને કામ મળી રહ્યું છે ખરું? અત્યારે સાઇટો ચાલુ છે બધી? બિલકુલ કામ. હું માનું છું જ્યાં સુધી જે પોતાને રિયલ એસ્ટેટ કંપની કહે છે યા જે પોતાને સમૃદ્ધ બિલ્ડરો ગણે છે, હું માનું છું બધાના ત્યાં કામ ચાલુ છે. તો કદાચ એવું બને કે મોટા પ્રોજેક્ટ્સ શરૂ થયા હોય અથવા એમને ત્યાં કામ ચાલુ હોય, કદાચ નાના બિલ્ડર્સ હજી એ હિંમત નથી કેળવી શક્યા અથવા તો પોતાના પ્રોજેક્ટ શરૂ નથી કરી શક્યા. જક્ષભાઈ, તમે કીધું એમ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બે પ્રકારની અસરો હોય છે. અને તમે સાથે એક મુદ્દો એ પણ કીધો કે લોકોને એવું લાગે છે કે કિંમતો 20-30% ઘટી જશે. આપણે નથી માનતા કે 20-30% જેટલો ઘટાડો આવી શકે રિયલ એસ્ટેટના પેલામાં. પણ જે સ્થિતિ અત્યારે બનેલી છે એવી સ્થિતિનું નિર્માણ ક્યાં સુધી રહે અને ક્યારથી આ સ્થિતિ સુધરવાની શરૂ થતી દેખાય છે? જો આપણે શરૂઆત કરીએ ને કે હમણાં 30મી તારીખે આ જે ડેડલાઇન છે પતશે. હવે આવનારા જાન્યુઆરી મહિનામાં આપણે હાઇપોથેટિકલ સિચ્યુએશનની ચર્ચા કરીએ, પ્લસ માઇનસ બંને ચર્ચા કરીએ. જે પ્લસ થવાનું છે, માઇનસ થવાનું, આપણે બંનેની આપણે શક્યતાઓની વિચાર કરીએ. પણ જે પોસિબલ જે દેખાઈ રહ્યું છે, બેસ્ટ અવેલેબલ પોસિબલ ક્રોનોલોજી પ્રમાણે જો ચર્ચા કરો, પહેલાં આવી રહ્યું છે બજેટ. બજેટમાં ગયા વર્ષમાં પણ એફોર્ડેબલ હાઉસિંગ અને હાઉસિંગ સેક્ટરને ઘણું બધું પ્રાધાન્ય આપવામાં આવ્યું. અને એમાં અમે ખેડાઈ ક્ષેત્રે, હું મારી ટીમ સાથે, શેખરભાઈ, અમે બધા દિલ્હીમાં ખૂબ મહેનત કરી રહ્યા છે હાઉસિંગ સેક્ટરને, અને એ પણ એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને કેવી રીતે વેગ આપવામાં આવે. કારણ કે ગવર્મેન્ટ રેકોર્ડ પ્રમાણે લગભગ 300 ઇન્ડસ્ટ્રી આની પર ડિપેન્ડ કરે છે. એટલે જે આપણે સ્ટાર્ટઅપની વાત કરી રહ્યા છે કે જો ખરેખર સ્ટાર્ટઅપ કર્યું હશે ઇકોનોમીને, તો હાઉસિંગ સેક્ટર જ કરી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કે સૌથી પહેલું બજેટમાં એફોર્ડેબલ હાઉસિંગ, એમાં ટેક્સ રિફોર્મ્સ, એમાં બેન્કિંગ રિફોર્મ્સ બહુ સારા પ્રમાણમાં આવશે, જેનાથી સેન્ટિમેન્ટ સુધરશે અને રિવાઇવલ ચાલુ થશે. પેરેલલી આરબીઆઈ દ્વારા બેંક રેટ ઘટે, પ્રાયોરિટી લેન્ડિંગ અપાવવામાં આવે. આ મૂળભૂત પહેલા એક 30 કે 35 કે 40 દિવસની હું તમને કહું છું. એ પછીના ટાઈમમાં જે 7th પે કમિશનની ઇફેક્ટ તમને દેખાવા મળશે. જે પગાર જે વધ્યો છે, સામાન્ય માણસનો પગાર 20,000થી માંડીને 35,000 થયો છે. એટલે કે 15,000 એ માત્ર 15,000 રૂપિયા મહિને નથી, પણ એની લોન લેવાની ક્ષમતા લગભગ 20 લાખ સુધીની વધી જાય છે. ત્યાર પછી જીએસટી આવશે, ઘણા બધા રિફોર્મ્સ આવશે, ટેક્સ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એટલે કે સ્ટાર્ટઅપ થયું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થયું, અને એપ્રિલના એન્ડમાં રેરા એક્ટ આવશે. એટલે કે હું તમને ક્રોનોલોજી મનીષભાઈ સમજાવું કે આ બધી ઇફેક્ટ, અને જે ફેન્સ સીટર જે છે, જે બેસી રહ્યો છે, કે હું દરેકને સલાહ આપું છું કન્ઝ્યુમરને કે જ્યારે તમારે લેવાની જરૂર હોય, માર્કેટમાં તમને એવું દેખાતું હોય, જ્યારે બાયર્સ માર્કેટ હોય ત્યારે જ મકાન ખરીદવું જોઈએ. અને જોડે જોડે ડેવલપર્સને, મારા મિત્રોને, એસોસિએટને, અમારે ક્રેડા યુથમાં ચર્ચા કરી રહ્યા છે કે કામ ભવિષ્યમાં ભૂલે ચૂકે પણ એવું વિચારતા નહીં સ્વપ્નમાં કામ થોડા દિવસ બંધ રાખીએ. જે માણસ કામ ચાલુ રાખશે એ માણસ જ 4 મહિના 6 મહિના પછી બહાર આવશે. અને મારા ધ્યાન મુજબ, જે રીતે શેખરભાઈએ, દીપકભાઈએ, પારસભાઈએ કહ્યું, કોઈ સાઇટ, હું આટલા સિટીમાં ફરું છું ઇન્ડિયામાં, કોઈ સાઇટમાં મને એવો રિપોર્ટ નથી મળે કે કોઈએ કામ બંધ કર્યું હોય થોડા દિવસ માટે, કે ના, કે આવું વિચારતું હોય. એવું મેં ક્યાંય વિચાર્યું? કારણ કે તમે તો મનીષભાઈ એવું વિચારો છો કે એ કામ મજૂરોના 1 મહિના કે 2 મહિના 3 મહિનાની તમે લેબર પગારનું આ વિચારો. એ 100, 200, 500 કરોડનો પ્રોજેક્ટ છે. જો 10 દિવસ બી બંધ રાખે તો બિલ્ડરનો લોસ કેટલો છે?
જરૂર છે સરકારે ઇકોસિસ્ટમ કરવાની. એટલે સરળ હપ્તે કન્ઝ્યુમરને લોન મળે, સરળ રીતે જમીન લેવા માટે, એફોર્ડેબલ હાઉસિંગ માટે બિલ્ડરને પ્રોજેક્ટ લોન મળે, સારા વ્યાજમાં મળે, સરળ હપ્તામાં મળે, કન્ઝ્યુમરને 15ના બદલે 20-25 વર્ષ સુધીના ઈએમઆઈ મળે, તો આ ઇન્ડસ્ટ્રી મળશે. અને ખરેખર અત્યારે 2.2 મિલિયન હાઉસની જે અછત છે, જે વધવાની છે આવનારા 1-2 વર્ષમાં રેરા ઇફેક્ટથી, તો સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ એને કેવી રીતે જોઈ રહી છે, લોકલ ગવર્મેન્ટ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સમજે છે કે શું, મને ખબર નથી. અવડા કોર્પોરેશન અને જક્ષયભાઈ, તમામ અર્બન આપણે લોકલ રેરા બોડીઝ અને બજેટ એક્સપેક્ટેશન ઉપર આગળ વાત કરીએ. હું અહીંયા તમને રોકી અને શેખરભાઈ પાસે જવા માંગીશ. શેખરભાઈ, મને એ જણાવો કે અત્યારે એવું કહી શકાય કે શોર્ટ ટર્મ માટે, એટલે કે 2-2.5 મહિના માટે તો અત્યારે મંદી દેખાઈ રહી છે, પણ એની અસરો આવનારા સમયમાં ક્યાં સુધી દેખાશે? અને તમને લાગે છે કે, કારણ કે જેમ જક્ષયભાઈએ કીધું કે કોઈ પણ પ્રોજેક્ટ જે હોય છે 200-500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય છે, નાના પ્રોજેક્ટ્સ નથી હોતા, તો નાના પ્રોજેક્ટ્સને આપણે સાઈડમાં મૂકીએ તો મોટા પ્રોજેક્ટ્સ પર પણ આની અસર લોંગ ટર્મ સુધી રહેશે એવું તમને લાગે છે? એટલે હવે આ જે ડિમોનેટાઇઝેશનથી હવે જે નોર્મલ થતું જાય છે માર્કેટ, હવે જે મેઇન જે ચેન્જ થશે એ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડન્સ વધારે છે કે બેંકના ઇન્ટરેસ્ટ રેટ કેટલા જલ્દી ઓછા થાય છે. અને બજેટમાં નોટ ઓન્લી રિયલ એસ્ટેટ સેક્ટર પણ ઓવરઓલ ટેક્સ સ્ટ્રક્ચર અને એના માટેના કેવા પોઝિટિવ પગલાં લેવામાં આવે છે. કેમ કે આટલું મોટું સ્ટેપ લીધું છે, એની પાછળ સરકારનો જે ઉદ્દેશ હતો કે આવું પગલું લઈશું તો ભારતમાં એક 6% ઇન્ટરેસ્ટ રેટની, એટલે 6% લેન્ડિંગની ઇકોનોમી કરવી છે અને ટેક્સેશન સિસ્ટમ છે એને રેશનલાઇઝ કરવી છે. હવે સરકારનો ટર્ન છે કે ભાઈ હવે એણે પગલું લેવાનું છે, ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના છે. બેંકો પાસે આટલા બધા પૈસા આવી ગયા છે, 10 લાખ કરોડ રૂપિયા બેંકોની પાસે ડિપોઝિટ તરીકે પડી રહેવાના છે, અને એ જે એના કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટનું જે એવરેજ ઇન્ટરેસ્ટ કોસ્ટ એ લોકોને 2-3% હોય છે, અને બીજા એક્સપેન્સીસને માર્જિન ગણો તો એ 6%-7% લેન્ડિંગ કરી શકે એવી પરિસ્થિતિમાં આજે ઇન્ડિયાની બેંક આવી ગઈ છે. હવે એ પાસઓન જે કન્ઝ્યુમરને બેનિફિટ પાસઓન કરવાની વાત છે, એ કેટલો જલ્દી પાસ ઓન કરવામાં આવે છે એના ઉપર આગળનું જે ભારતનું ઇન્ડસ્ટ્રીનું, નોટ ઓન્લી રિયલ એસ્ટેટ, ઓવરઓલ ભારતની પ્રગતિ એના ઉપર બહુ ડિપેન્ડન્ટ છે. હું દીપકભાઈ તમને એક સવાલ એ પૂછવા માંગુ છું કે ગુજરાતની અગર વાત કરીએ તો ગુજરાતમાં ડિમાન્ડ સપ્લાય રેશિયો જે છે એ છેલ્લા થોડા ઘણા સમયમાં બદલાઈ ગયો હતો. પહેલાં મેં લગભગ 10 વર્ષ પહેલાંથી હું વાત કરું તો આપણે ત્યાં એવું હતું કે જેવી ડિમાન્ડ આવતી હતી એની સામે સપ્લાય કમ્પેરેટિવલી 10-15% ઓછો હતો. અત્યારે સ્થિતિ બદલાઈ ગઈ છે અને સપ્લાય ઘણો વધ્યો છે. તો આ પણ એક કારણ છે કે જે અત્યારે સ્લોડાઉન દેખાઈ રહ્યું છે, જે છેલ્લા ઘણા લગભગ 6-8 મહિના પહેલાંથી દેખાવાનું શરૂ થયું હતું. એ પણ એક કારણ હોઈ શકે? તમારી વાતથી થોડો એગ્રી નથી થઈ રહ્યો. છેલ્લા 4 વર્ષનું માર્કેટ થોડું સ્લો ચોક્કસથી હતું, પણ તમે દિવાળી પહેલાંના 6 કે 8 મહિના ગણશો અને તમે એના જે રેકોર્ડ્સ જોશો, હમણાં 2 દિવસ પહેલાં જે હાઉસિંગ બેંક્સનો જે રિપોર્ટ આવ્યો એમાં તમે જોયું હશે કે છેલ્લા 2 વર્ષના જેટલા બી હાઉસિંગના જે લોન્સ એમાઉન્ટ હતી એના કરતાં લાસ્ટ ક્વાર્ટરનો રિપોર્ટ વોઝ વેરી પોઝિટિવ. એટલે 50%થી વધારે, એટલે 67% જેટલી વધારે લોન્સ આપી છે. આખા છેલ્લા બે વર્ષનો આખો રેકોર્ડ હતો. એટલે એમાં તમે જો તો ઘણી બધી પોઝિટિવિટી છે કે દિવાળી પહેલાના જે 2 ક્વાર્ટર છે, બંને ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટે બહુ સારો બિઝનેસ કર્યો છે. એટલે આ વાતથી હું જરા સહમત નથી. બીજું એવું થયું કે અમદાવાદ શહેરની જો વાત કરતા હોઈએ તો અમદાવાદ શહેરમાં 5 વર્ષ પહેલાં જ અર્બન ઓથોરિટી અને આપણે ગુજરાત સરકારે બંને 80% જેટલો અમદાવાદનો જે એરિયા છે એને ગ્રીન રાખ્યો અને 20% એરિયાને જ રિયલ એસ્ટેટ માટે આપ્યો છે, રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. અને 68 ગામમાંથી લગભગ 67 ગામ જે છે એ બધા ખેતી ઝોનમાં રાખે, એટલે ગ્રીન ઝોનમાં રાખે. એટલે અમદાવાદની પોતાની પાસે એરિયા જ બહુ ઓછો છે. એટલે એની અંદર જ હવે પ્રોજેક્ટ આવે તો તમે જે વાત કરો છો એમ ડિમાન્ડ સપ્લાયનો જે રેશિયો છે એમ એવું છે કે જેટલી જરૂરિયાત છે એનાથી ઓછામાં કારણ બનાવી રહ્યા છે. અચ્છા, ઓકે. પારસભાઈ, હવે હું તમારી પાસેથી એક વસ્તુ જાણવા માંગીશ કે બિલ્ડરોની હોલ્ડિંગ કેપેસિટી ક્યાં સુધીની ગણી શકાય? કારણ કે જે મોટા પ્રોજેક્ટ્સ છે
એમને કદાચ બહુ વાંધો ના આવે, પરંતુ નાના પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઈસ્ટર્ન પાર્ટમાં આપણે ત્યાં જોવા મળે અમદાવાદમાં, એવી રીતે બીજા ઘણા શહેરોમાં, સુરતમાં પણ કે રાજકોટમાં પણ નાના બિલ્ડર્સ જે છે એ લોકોની હોલ્ડિંગ કેપેસિટી કેટલી ગણાઈ શકાય, ક્યાં સુધી એ લોકો સર્વાઈવ કરી શકશે, અને રેરા આવવાની સાથે મને લાગે છે કે મોટા પ્રોજેક્ટ્સ જ ટકી શકશે અને નાના ડેવલપર્સ નહીં ટકી શકે એવું બને. હોલ્ડિંગ કેપેસિટીની જો આપણે વાત કરતા હોઈએ મનીષભાઈ, તો જેમ મેં આગળ પણ કહ્યું કે હવે જે રિયલ એસ્ટેટ બિઝનેસ જે છે એ એક અલગ જ પ્રકારે જે છે એ ગુજરાતમાં ઓલું થઈ રહ્યા છે. જેમ કે પહેલાં અમે વાત કરતા હતા દિલ્હી, બોમ્બેની, કે ત્યાં જે છે એ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હોયા કરતી હતી. અહીંયા જે છે નાના નાના બિલ્ડરો જે છે એ નાની નાની સ્કીમો કરતા હતા, પણ ના, હવે એ નથી રહ્યું. કારણ કે હવે અહીંયા જે છે એ બિલ્ડર પોતાની ઓન કેપેસિટી પર જ પ્રોજેક્ટો કરે છે, અને એવી સંખ્યા જે છે હું માનું છું માર્કેટમાં 70થી 80% છે. કે આજે એ નથી કે કસ્ટમરો જોડેથી પૈસા ઉઘરાઈને અને અહીંયાના જે નાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, રિયલ એસ્ટેટ બિલ્ડરો છે, એ એનાથી કામ કરતા હોય. એટલે આપણી પાસે સમયનો અભાવ છે. આ ચર્ચા ઘણી રસપ્રદ થઈ રહી છે અને ઘણું બધું જાણવા મળી રહ્યું છે, પરંતુ દર્શકો માટે એક સારા સમાચાર એ છે કે ગુજરાતનું કે દેશનું રિયલ એસ્ટેટ સેક્ટર અત્યારે ભલે થોડી મંદીનો સામનો કરી રહ્યું હોય, પરંતુ આવનારા સમયમાં, એટલે કે આવનારા 2-3 મહિના પછી એ પોતાની પટરી પર પાછું આવી શકે એવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે આજની ચર્ચા બાદ. અને જે મિત્રોને ઘર ખરીદવા હોય એમને માટે કદાચ આ સારો સમય છે. આનાથી વધારે ભાવ ઘટવાની સંભાવનાઓ ડેવલપર્સ નથી જોઈ રહ્યા. બાકી ઇન્ટરેસ્ટ રેટ ઘટે અને બજેટ વિશે ઘણી બધી અપેક્ષાઓ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ રાખી રહી છે, રિયલ એસ્ટેટ પણ એમાં ઘણી બધી અપેક્ષાઓ રાખી રહી છે. આપણે સૌ આ ચર્ચા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જક્ષયભાઈ આપનો, શેખરભાઈ, દીપકભાઈ અને પારસભાઈ, આપ સૌ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.